વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રઢ પદાર્થના સંતુલન વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે ચાક માત્રાના સિદ્ધાંત અને ગુરુત્વ કેન્દ્ર વિશે અભ્યાસ કરવાના છે. જે પૈકી સૌપ્રથમ આપણે જોઈએ ચાક માત્રાનો સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ. અહીંયા આપણે ચાક માત્રાના સિદ્ધાંતને ઉચ્ચાલન માટે વ્યક્ત કરવાના છીએ. અને આદર્શ ઉચ્ચાલન અથવા તો કે મૂળભૂત ઉચ્ચાલન કોને કહેવાય? તો કે કોઈ અવગણ્ય દળ ધરાવતા સળિયાને આપણે આદર્શ અથવા તો કે મૂળભૂત ઉચ્ચાલન કહી શકીએ. જેનું તમને ઉદાહરણ આપવું હોય તો તમે ઘણીવાર વ્યવહારમાં જોયેલું હશે કે કોઈ આ સપાટી છે, તે સપાટી પર કોઈ વધુ દળ ધરાવતો અથવા તો કે ખૂબ વજનદાર પથ્થર પડેલો હોય, તે પથ્થરને આપણે જ્યારે હાથ વડે ખસેડી શકતા નથી ત્યારે આપણે કોઈ સળિયાનો અથવા તો કે કોઈ પાઇપનો, ઇંગ્લિશમાં કહેવું તો કે કોઈ રોડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આ જે કઈ સળિયો છે તેના એન્ડ પોઈન્ટ આગળ આપણે થોડું બળ લગાડીશું, જેના લીધે આ જે પથ્થર છે તે શું કરતું હોય છે? ખસતો હોય છે. જે દરમિયાન અહીંયા આપણે કોઈ વસ્તુ મૂકતા હોઈએ છીએ, કોઈ લોખંડનો કટકો મૂકીએ અથવા તો કે કોઈ અન્ય લાકડાની વસ્તુ મૂકીએ જેનો આપણે આધાર તરીકે ઉપયોગ કરીએ છીએ, અથવા તો કે કોઈ ઈંટ મૂકીએ, બરાબર છે, અને એ રીતે આપણે આ પથ્થરને ખસેડતા હોઈએ છીએ. તો અહીંયા જે સળિયો છે તેને આપણે ઉચ્ચાલન કહેતા હોઈએ છીએ. ત્યારબાદ ઉચ્ચાલનનું જો કોઈ વિશિષ્ટ ઉદાહરણ આપવું હોય તો રમતના મેદાનમાં જોવા મળતો ચીચુઓ પણ ઉચ્ચાલન જ છે. ચીચુઆને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સીસો, અને જેને આપણે દેશી ભાષામાં ઉચક નીચક કહેતા હોઈએ છીએ. તમે ઘણીવાર જોયું હશે રમતના મેદાનમાં બાળકો રમતા હોય છે ચીચવા સાથે, બરાબર. તેમાં શું હોય છે તો કે એક પાઇપ જ હોય છે, જેની બંને બાજુ એક સીટ હોય છે અને એક હેન્ડલ હોય છે. આ તરફનું બાળક હશે નીચે તરફ બળ લગાડશે કે જેના લીધે સામેનું બાળક આમ ઉપર તરફ છે, અને આ તરફનું જે બાળક હશે એ પણ નીચે તરફ જ બળ લગાડતું હોય છે, જેના લીધે આ તરફનું બાળક ઉપર તરફ જાય. અને એ જે પાઇપ છે તેને વચ્ચેથી પિવોટેડ કરેલો હોય છે અથવા તો કે કિલકિત કરેલો હોય છે, બરાબર છે. તો અહીંયા આપણે ઉચ્ચાલનની મદદથી ચાક માત્રાનો સિદ્ધાંત વ્યક્ત કરીશું, અથવા તો કે ઉચ્ચાલન માટે ચાક માત્રાનો સિદ્ધાંત વ્યક્ત કરીશું. આ કોઈ સળિયો છે જેને આપણે ઉચ્ચાલન કહી શકીએ, અને ઉચ્ચાલનને લીવર પણ કહેવાય છે, કેમ કે લીવર જેવું જ કામ કરે છે એટલા, બરાબર છે. આ સળિયાનો એન્ડ પોઈન્ટ A અને આ સળિયાનો એન્ડ પોઈન્ટ B. હવે જો મેં તમને જે રમતના મેદાનમાં રહેલા ચીચવાની વાત કરેલી, તે ચીચવામાં શું હોય છે તો કે એક્ઝેક્ટ મધ્ય બિંદુ આગળ તેને પિવોટેડ કરેલો હોય છે, અથવા તો કે એનો આધાર બિંદુ જે છે એ મધ્ય બિંદુ આગળ હોય છે. પરંતુ અહીંયા આપણે આધાર બિંદુ થોડું આ તરફ લેશું, અહીંયાથી એને કિલકિત કરેલો છે અથવા તો કે પિવોટેડ કરેલો છે. જે પોઈન્ટ છે O, એ બિંદુ આગળ બળ કઈ તરફ લાગે છે તો કે નીચે તરફ લાગે છે, જે છે F1. અને B બિંદુ આગળ પણ નીચે તરફ જ બળ લાગે છે, જે છે F2. અને આધાર બિંદુ જે છે O, તે કઈ તરફ બળ લગાડશે તો કે ઉપર તરફ બળ લગાડશે. એ કઈ પ્રતિક્રિયા બળ આપશે ને, જે કઈ તરફ હશે તો કે વિરુદ્ધ દિશામાં, જેને આપણે શું કહીએ છીએ? લંબ બળ, અથવા તો કે R અથવા N વડે જેને દર્શાવતા હોઈએ છીએ, બરાબર. તો આ જે પ્રતિક્રિયા બળ છે તે છે લંબ બળ, જે આધાર બિંદુ O પરથી લાગતું હોય છે. જો તો અહીંયા O થી A નું કઈ અંતર હશે જેને આપણે કહી દઈએ D1, અને O થી અથવા તો કે આધાર બિંદુથી B નું પણ કઈ અંતર હશે ને, જેને આપણે કહી દઈએ D2. હવે અહીંયા આપણે જે આ ઉચ્ચાલનની વાત કરીએ છીએ અથવા જે લીવરની વાત કરીએ છીએ એ યાંત્રિક સંતુલનમાં છે, એટલે કે એ સંતુલિત અવસ્થામાં છે.
તો સંતુલિત અવસ્થામાં હોય અથવા તો કે યાંત્રિક સંતુલનમાં હોય એવું આપણે ક્યારે કહી શકીએ? તો કે જ્યારે બધા જ બળોનો સદિશ સરવાળો શૂન્ય થતો હોય અને બધા જ ટોર્કનો પણ સદિશ સરવાળો શૂન્ય થતો હોય, જે આપણે દ્રઢ પદાર્થના સંતુલનમાં વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીંયા આપણે શું કીધું? તો કે આ જે ઊંચાલન અથવા તો કે લીવર જે છે તે યાંત્રિક સંતુલનમાં છે. અને યાંત્રિક સંતુલન એટલે શું? તો કે રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન બંને હોય તો તમે એવું કહી શકો કે યાંત્રિક સંતુલનમાં છે. તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે ઊંચાલન યાંત્રિક સંતુલનમાં છે તો એનું રેખીય સંતુલન થતું હશે ને. અને રેખીય સંતુલન માટે આપણે જાણીએ છીએ કે બધા જ બળોનો સદિશ સરવાળો શું થવો જોઈએ? તો કે શૂન્ય થવો જોઈએ. તો આપણે અહીંયા રેખીય સંતુલન માટે લખીએ. જો બળ કેટલા છે? તો કે 3, F1 R અને F2. તો અહીંયા R F1 અને F2 ની વાત કરીએ તો જો તો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ બળ જે છે લંબ બળ અથવા તો કે આધાર બિંદુ પરથી લાગતું પ્રતિક્રિયા બળ જે છે તે આ બંને બળની વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા સદિશ સરવાળો કરીશું તો તમને શું મળશે? તો કે આ દિશાના બળને આપણે ધન લઈ લઈએ અને આ દિશાના બળને આપણે ઋણ લઈ લઈએ. તો સદિશ R માઈનસ સદિશ F1 માઈનસ સદિશ F2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 સદિશ અથવા 0 લખીએ, બરાબર? બાકી અહીંયા શું હોવું જોઈએ? તો કે શૂન્ય સદિશ હોવું જોઈએ. હવે જો તો આ બધા જે બળો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને માત્ર એક જ દિશામાં છે, બરાબર છે? એક પરિમાણમાં જ છે, બરાબર? તો એટલા માટે તમે આને અદિશ સ્વરૂપે પણ દર્શાવી શકો. R F1 F2 0. જો આ R જે છે એ આ રીતે લાગતું હોય, બરાબર, તો તમે અદિશ સ્વરૂપે ન દર્શાવી શકો, બરાબર? જે આપણે જાણીએ છીએ તો એને ઘટક સ્વરૂપે આપણે લેવું પડે એટલા માટે, બરાબર છે? તો અહીંયા આપણે એને અદિશ સ્વરૂપે દર્શાવી શકીએ. તો આ રીતે આપણે મળી જશે કે R શું થઈ ગયું? તો કે F1 F2 આવું મળશે. હવે અહીંયા આપણે યાંત્રિક સંતુલનમાં છે એવું કીધું, તો રેખીય સંતુલન માટે આપણે આવું મળશે. અને ચાકગતીય સંતુલન માટે શું મળશે? તો કે ચાકગતીય સંતુલન માટે તમામે તમામ ટોર્કનો સદિશ સરવાળો શું થવો જોઈએ? તો કે શૂન્ય થવો જોઈએ. અને જે હવે આપણે મેળવીએ કે આપણે શું મળે છે તેના માટે. તો અહીંયા આપણે આધાર બિંદુને અનુલક્ષીને ટોર્ક મેળવીશું. તો જો તો આ આધાર બિંદુને અનુલક્ષીને આપણે જો ટોર્કની વાત કરતા હોઈએ તો આ બળને લીધે મળતું ટોર્ક શું હશે? શૂન્ય. કેમ? તો કે જે બિંદુની સાપેક્ષે આપણે ટોર્ક મેળવીએ છીએ તે બિંદુમાંથી જ આ બળની ક્રિયારેખા પસાર થાય છે, જે આપણે જાણીએ છીએ, બરાબર છે? તો આ જે બળ છે તે બળની દિશામાં જો આપણે આ રેખાને લંબાવીએ તો ક્યાંથી પસાર થાય છે? તો કે આધાર બિંદુમાંથી. એટલે આ બળને લીધે મળતો ટોર્ક શું હશે? શૂન્ય. આ બળને લીધે જ આપણે કાંઈક ટોર્ક મળતું હશે. તો આ બળને લીધે મળતો ટોર્ક શું હોઈ શકે? તો જોઈએ હવે આપણે ચાકગતીય સંતુલન માટે. તો કે પ્રથમ આપણે વાત કરીએ F1 બળને લીધે મળતું ટોર્ક. તો જો O થી D1 અંતરે બળ લાગે છે તો એનો સ્થાન સદિશ હોય તો આપણે આ દિશામાં મળશે. અને બળ જે છે એનો સ્થાન સદિશ આપણે કંઈક આ દિશામાં મળશે. આ થઈ જશે F1, આ થઈ જશે D1. હવે જો તો આપણે τ1 નું મૂલ્ય જોઈએ છે. દિશા આપણે જમણા હાથના નિયમથી મેળવી લઈશું. તો આપણે શું મળશે? તો કે D1 F1 sin θ. કેમ કે આપણે જાણીએ છીએ સદિશ τ1 શું લખાય? તો કે સદિશ D1 ક્રોસ F1. કેમ કે τ R ક્રોસ F, ટોર્ક બરાબર શું થાય? તો કે R ક્રોસ F. તો અહીંયા જો આપણે મૂલ્ય જોતું હોય તો τ1 શું થઈ જશે? D1 F1 sin θ. અને જ્યાં θ શું હોય છે? તો કે સ્થાન સદિશ અને બળ વચ્ચેનો ખૂણો, જે અહીંયા કેટલો છે? જો તો સ્થાન સદિશ આ દિશામાં, બળ આ દિશામાં, તો બંને વચ્ચેનો કોણ કેટલો છે? 90 ડિગ્રી. તો sin 90 ડિગ્રી. sin 90 નું
મૂલ્ય શું થઈ જાય 1 તો d1 f1 હવે જો તો τ1 જે છે f1 બળને લીધે મળતું ટોર્ક એ કઈ દિશામાં હશે તો કે જો તો r ક્રોસ f કરતા હોઈએ છીએ આપણે એટલે અહીંયા શું થઈ જશે d1 ક્રોસ f1 તો જમણા હાથના નિયમ મુજબ આપણે જો જોઈએ d1 ક્રોસ f1 તો ટોર્ક કઈ તરફ મળશે તો કે બહાર તરફ એટલે અહીંયા આપણે ટોર્ક કઈ તરફ મળે છે તો કે જો તમે પુસ્તકની વાત કરતા હોય તો પુસ્તકના પાનાની લંબ બહાર તરફ હું અહીંયા બોર્ડની એનાલોજીની વાત કરતો હોય તો બોર્ડની બહાર તરફ અને બોર્ડને કેવું છે લંબ બરાબર છે d1 ક્રોસ f1 કરીએ છીએ એટલે આપણે τ1 જે છે એની દિશા કઈ તરફ મળે છે તો કે પુસ્તકના પાનાને લંબ બહાર તરફ બરાબર છે હવે જો f2 બળને લીધે મળતું ટોર્ક કઈ રીતે હશે તો કે d2 સ્થાન સદિશ જો તો આ તરફ એટલે કે આ દિશામાં અને બળ તો કે નીચે તરફ આ સદિશ f2 અને આને આપણે કેવું તો સદિશ d2 લઈ દઈએ તો τ2 શું થઈ જશે તો કે d2 ક્રોસ f2 બરાબર છે તો જો તો d2 ક્રોસ f2 એટલે આપણે જમણા હાથના નિયમની આંગળીઓ જમણા હાથના નિયમ મુજબ જમણા હાથની આંગળીઓને કઈ રીતે વાળવી પડશે તો કે d2 થી f2 તરફ તો જો તો આ રીતે તો જો તો ટોર્કની દિશા કઈ તરફ મળે છે તો કે ટોર્કની દિશા આપણે બોર્ડ જે સમતલમાં છે તે સમતલને લંબ પણ અંદર તરફ અહીંયા ક્યાં મળે છે બહાર તરફ બરાબર છે અહીંયા જો આપણે મૂલ્યની વાત કરતા હોઈએ તો τ2 d2 f2 sin 90 ડિગ્રી એટલે કે f2 અને d2 વચ્ચેનો એંગલ પણ કેટલો છે 90 ડિગ્રી બરાબર છે તો τ2 શું થઈ જશે d2 f2 અને અહીંયા દિશા કઈ હશે તો કે પુસ્તકના પાનાને લંબ અંદર તરફ પુસ્તકના પાનાને લંબ અંદર તરફ બરાબર છે τ1 અને τ2 ની દિશા પરસ્પર કેવી છે વિરુદ્ધ છે હવે જો મેં તમને અગાઉ કીધું હતું d1 ક્રોસ f1 એટલે કે અહીંયા તમને મોમેન્ટ કેવી જોવા મળશે તો કે અહીંયા આપણે મોમેન્ટ વિષમ ઘડી જોવા મળશે અને અહીંયા મોમેન્ટ કેવી જોવા મળશે તો કે સમઘડી બરાબર છે અને મેં તમને કીધેલું હતું જ્યારે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ભ્રમણ થતું હોય ત્યારે ટોર્કને ધન લેવાનું છે અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ભ્રમણ થતું હોય ત્યારે ટોર્ક ઋણ લેવાનું આ શું છે વિષમ ઘડી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ એટલે ક્લોકવાઇઝ એટલે કે સમઘડી દિશા ઘડિયાળના કાંટાની જે કાંઈ ગતિની દિશા છે એને આપણે શું કહીએ છીએ સમઘડી અને આ રીતે ભ્રમણ થતું હોય તો વિષમ ઘડી હવે જો તમારે દર વખતે આ રીતે ન કરવું તો તમે ડાયરેક્ટલી બળ જોઈને પણ કહી શકો કે આપણે ક્લોકવાઇઝ મૂવમેન્ટ મળશે કે એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટ મળશે કઈ રીતે તો કે જો આ આધાર બિંદુ છે એને અનુલક્ષીને આપણે ટોર્કની વાત કરીએ છીએ તો આ બિંદુ આગળ સળિયો ફિક્સ છે હવે હું નીચે તરફથી આમ ખેંચું સળિયાને નીચે તરફ તો શું થાય એ કઈ તરફ મૂવમેન્ટ આપશે તો કે એ સળિયો જે છે એ આ રીતે જ મૂવમેન્ટ આપશે અહીંયાથી આમ નીચે તરફ આવશે અને અહીંયાથી જો કંઈક બળ આપો આ તરફ અથવા તો કે એ બિંદુ આગળ હું કંઈક નીચે તરફ બળ લગાડું બરાબર છે તો આ જે સળિયો છે અથવા તો કે જે ઊંચાણ છે જે લીવર છે તે તો ઓ બિંદુ આગળ તો ફિક્સ છે તિલકિત કરેલું છે પિવોટેડ છે તો એ મૂવમેન્ટ કઈ તરફ આપશે તો કે આ તરફ તો આ ડાયરેક્શન કઈ થઈ ગઈ એન્ટી ક્લોકવાઇઝ વિષમ ઘડી અને આ ડાયરેક્શન કઈ થઈ ગઈ સમઘડી તો વિષમ ઘડી જ્યારે ડાયરેક્શન હશે ત્યારે ટોર્ક ધન મળે અને સમઘડી ડાયરેક્શન હશે ત્યારે ટોર્ક ઋણ મળે એવું આપણે લેતા હોઈએ છીએ કેમ કે જો તમે જ્યારે કોઈ પણ બળ લગાડશો તેના લીધે કંઈક ટોર્ક હશે ને ટોર્કને લીધે ભ્રમણ થતું હશે તો ભ્રમણ બે પ્રકારના જોઈએ એક તો સમઘડી અને એક તો વિષમ ઘડી તો એટલા માટે ટોર્ક જ્યારે દર્શાવવાનું થતું હોય છે ત્યારે સમઘડી ટોર્કને આપણે ઋણ લેતા હોઈએ છીએ અને વિષમ ઘડી ટોર્કને આપણે ધન લેતા હોઈએ છીએ બરાબર છે અને અહીંયા r જે છે બળ અથવા તો કે આધાર બિંદુ પર લાગતું પ્રતિક્રિયા બળ જે છે તેના લીધે આપણને કોઈ પણ ટોર્ક મળશે નહીં કેમ કે જો
એ બળની ક્રિયા રેખા જે છે અથવા તો કે કાર્ય રેખા જે છે તે આધાર બિંદુમાંથી જ પસાર થાય છે અને આધાર બિંદુની સાપેક્ષે આપણે ટોર્ક લઈએ છીએ એટલા માટે એ શું મળી જશે શૂન્ય કેમ કે એનો સ્થાન સદિશ શું થઈ જશે 0 એના માટે r શું થઈ જાય 0 બરાબર છે સ્થાન સદિશ શું થઈ જાય 0 બરાબર છે એટલા માટે તો અહીંયા આપણે કુલ ટોર્કની જો વાત કરતા હોઈએ તો કે τ1 τ2 શું થવું જોઈએ 0 કેમ કે r ને લીધે તો કોઈ ટોર્ક મળવાનો નથી તો τ1 ની વાત કરીએ તો τ1 શું હતું તો કે d1 f1 અને આનું મૂલ્ય શું હતું તો કે d2 f2 હવે જો તો દિશાની વાત આવે તો મેં તમને કીધું કે વિષમ ઘડિયાળ ડાયરેક્શનમાં ભ્રમણ થતું હોય તો આપણે એને ધન લઈશું અને આને શું લેશું ઋણ તો d1 f1 d2 f2 0 માટે d1 f1 બરાબર d2 f2 આવું લખાશે તો આ જે d1 f1 d2 f2 છે તેને ઉચ્ચાલન માટે ચાક માત્રાનો સિદ્ધાંત કહી શકાય અથવા તો કે આ જે સમીકરણ છે આ સમીકરણ ઉચ્ચાલન માટે ચાક માત્રાનો સિદ્ધાંત વ્યક્ત કરે છે જેને આપણે ગુજરાતીમાં પણ લખી શકીએ જો તો અહીંયા જે d1 છે ને એ d1 ભાર ભુજા થશે કેમ તો કે મેં તમને હમણાં જે પથ્થરવાળું ઉદાહરણ આપ્યું ત્યારે ખાસ સમજજો મેં તમને કીધું સળિયાની મદદથી આપણે એને ખસેડી શકતા હોઈએ છીએ અને તમે અહીંયા કંઈક આધાર માટે કંઈક વસ્તુ રાખતા હો છો કોઈ લાકડું મૂકે કોઈ ઈંટ મૂકે કોઈ અન્ય વસ્તુ મૂકે બરાબર છે તો જો તો અહીંયા કંઈક આધાર છે તો આ ભાગ જે છે આ જે ડિસ્ટન્સથી ઓછું હોય છે અને એ હંમેશા કઈ તરફ હોય છે કે જેને આપણે ઉચ્ચકવાનું અથવા તો કે ખસેડવાનું હોય એની તરફ હોય છે તો આપણે આને ખસેડીએ છીએ કોને તો કે કંઈક વજન કંઈક ભારને બરાબર છે તો અહીંયા જે F1 બળ છે એને કહેવામાં આવે ભાર અને આ જે D1 જે લેન્થ છે તેને કહેવામાં આવે ભાર ભુજા હવે F2 જે છે અથવા તો કે અહીંયા તમે જે બળ લગાડો છો એ શું છે તો કે આને ખસેડવા માટે કરવો પડતો પ્રયાસ કંઈક એફર્ટ આપો છો ને કંઈક તમે પ્રયાસ કરો છો ને એટલા માટે F2 ને કહેવામાં આવે છે પ્રયાસ અને આ જે બાજુ છે અથવા તો કે આ જે D2 જે લેન્થ છે તેને કહેવામાં આવે છે પ્રયાસ ભુજા ખાસ સમજો અહીંયા આપણે કંઈક ભાર મૂકેલો છે કંઈક પદાર્થ મૂકેલો છે કંઈક વજન મૂકેલું છે બરાબર છે જે મેં તમને અહીંયા સમજાવ્યું તો અહીંયા જે કંઈક બળ હશે ત્યાંનું કંઈક વજન બળ છે સપોઝ કે બરાબર એને આપણે શું કહીશું ભાર આ જે અંતર છે અથવા તો કે આ જે બાજુ છે એ બાજુ શું બની જશે ભાર ભુજા ભુજા એટલે બાજુ કેમ કે એ બાજુ જ ભાર છે અને અહીંયા જે કંઈ બળ લાગે છે એ શું કરવા લાગે છે તો આને ખસેડવા માટે એ આપણે શું કરીએ છીએ કંઈક એફર્ટ આપીએ છીએ કંઈક પ્રયાસ કરીએ છીએ તો એને આપણે શું કહીશું પ્રયાસ F2 બળ અને આ જે બાજુ છે એને આપણે શું કહીશું પ્રયાસ ભુજા તો જો તો આના પરથી આપણે શું કહી શકીએ D1 શું છે તો કે ભાર ભુજા F1 શું છે તો કે ભાર એટલે કે ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર D2 શું છે પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ બરાબર છે આ રીતે લખી શકાય હવે આ સમીકરણ પરથી આપણે લખવું હોય તો આવું પણ લખી શકીએ જો તો F1 F2 is equals to F1 F2 is equals to D2 D1 આવું આપણને મળશે અને આ જે F1 F2 જે છે તેને કહેવામાં આવે છે મિકેનિકલ એડવાન્ટેજ અથવા તો કે ગુજરાતીમાં કેવું હોય તો યાંત્રિક લાભ કોને કહેવામાં આવે છે F1 F2 શું કરવા એને યાંત્રિક લાભ કહેવામાં આવે છે તે હવે આપણે સમજીએ F1 F2 is equals to આપણે શું મળ્યું D2 D1 જેને શું કહેવાય યાંત્રિક લાભ અને ઇંગ્લિશમાં કેવું હોય તો મિકેનિકલ એડવાન્ટેજ જેને શોર્ટમાં દર્શાવવામાં આવે છે MA વડે જેને આખું દર્શાવવું તો મિકેનિકલ એડવાન્ટેજ જો સમજો મેં અહીંયા કંઈક
100 ન્યૂટનનું કંઈક બળ લગાડેલું છે અથવા તો કે કંઈક અહીંયા વજન જે છે વજન સમજી લો 100 કેજી દળનો કોઈ પથ્થર હતો એ અહીંયા મૂકેલો છે બરાબર છે ગુણ્યા ગુરુત્વ પ્રવેગ એટલે નીચે તરફ બળ કેટલું થઈ ગયું 1000 ન્યૂટન સમજો અથવા તો કે એનું વજન કેટલું થઈ ગયું 1000 ન્યૂટન વજનનો એકમ આમ જોઈએ તો ન્યૂટન થશે ને કેમ કે વજન એટલે આપણે શું કહીએ છીએ W mg તો જો F1 કેટલું છે સમજો અહીંયા ખાસ 1000 F2 આપણે એનું રહેવા દઈએ આ સાઈડ જો તો અંતર ઓછું છે આ સાઈડ અંતર વધુ છે ધારો કે અહીંયા અંતર છે 10 મીટર અને અહીંયા અંતર છે 100 મીટર ખાસ સમજો તો જો તો 100 ભાગ્યા 10 0 0 કેન્સલ F2 ને કરતા બનાવી દો F2 જવા દો આ બાજુ તો 1000 ભાગ્યા શું થઈ ગયું 10 0 0 કેન્સલ માટે F2 શું આવી ગયું 100 ન્યૂટન એટલે અહીંયા જો આપણે દળની વાત કરી બરાબર છે તો G માઈનસ કરી દો તો દળ કેટલું થઈ ગયું 10 કેજી દળ થઈ ગયું અહીંયા 100 કેજી દળનો કોઈ તમે પદાર્થ મૂકો છો એટલે અહીંયા બળ કેટલું છે તો કે 1000 ન્યૂટન અને આ સાઈડ 100 ન્યૂટનના બળથી તમે એને શું કરી શકો છો ઉછળી શકો છો ખાસ સમજો જો અહીંયા એટલે કે 10 કેજી નો કોઈ તમે અહીંયા પદાર્થ મૂકશો ને તો પણ આને સંતુલિત કરી શકશે આ સાઈડ 100 કેજી દળનો પદાર્થ છે ને અહીંયા માત્ર 10 કેજી દળનો જ આપણે પદાર્થ મૂકીશું તો પણ એને સંતુલિત કરી શકશે એ જ શું છે તો કે યાંત્રિક લાભ બરાબર છે એટલે કે ઓછા બળથી તમે આને ઊંચું કરી શકો આ જે કઈ ભાર છે તેને ઊંચું કરી શકો અહીંયા જેટલું એનું વજન છે એટલા વજન જેટલું આપણે અહીંયાથી બળ લગાડવું પડે નહીં એ શું કરવા તો કે અહીંયા પ્રયાસ ભુજા જે છે ને એ 100 છે જો અહીંયા 10 હોય અહીંયા પણ 10 હોય તો એટલે કે આ જે આધાર બિંદુ છે એ આપણે મધ્ય બિંદુ લીધું હોય તો અહીંયા જેટલું બળ લાગતું હોય ને એટલું જ બળ તમારે આ બાજુથી લગાડવું પડે અને એટલા માટે જ જે રમતના મેદાનમાં રહેલું શીશો છે ને એ શીશોમાં આધાર બિંદુ વચ્ચે હોય છે એટલે ત્યાં એક બાજુનું બાળક જો વજનમાં હળવો હોય અને બીજી બાજુનું બાળક જો વજનમાં ભારે હોય તો હળવું બાળક ઊંચું થઈ જાય છે અને ભારે બાળક જે છે તે નીચે તરફ કેમ કે આધાર બિંદુ જે છે એના મધ્ય બિંદુ ઉપર હોય છે ખાસ સમજાય છે હું શું કહું છું અહીંયા જો આ d2 જે છે એની લેન્થ વધુ છે જો d2 પણ 10 હોત તો 10 10 કેન્સલ તો F2 બરાબર 1000 અહીંયા d2 100 છે ને એટલા માટે આપણે ઓછા બળથી આ ભારને ઉંચકી શકીએ છીએ આ ખાસ સમજવું જરૂરી છે બરાબર છે એટલે કે પ્રયાસ ભુજા જેટલી લાંબી એટલું જ તમારે બળ ઓછું લગાડવું પડે બરાબર છે એટલે પ્રયાસ ભુજા જેટલી લાંબી હોય બરાબર છે એટલો તમને વધુ યાંત્રિક લાભ મળે એટલે કે તમારે જ્યારે યાંત્રિક લાભ ગ્રેટર ધેન 1 હોય ને ત્યારે બળ ઓછું લગાડવું પડે સમજાયું ને d2 મોટો હોય d1 નાનો હોય તો તમને આ બંનેનો ગુણોત્તર શું મળશે ગ્રેટર ધેન 1 એટલે d2/d1 is greater than 1 હોય અથવા તો કે f1/f2 એટલે કે યાંત્રિક લાભ ગ્રેટર ધેન 1 હોય એક કરતા મોટો હોય ત્યારે ઓછા પ્રયાસથી તમે આ જે ભાર છે તેને ઉંચકી શકો બરાબર છે એટલે આ ખાસ સમજો અને જરૂરી નથી કે દરેક કિસ્સામાં અહીંયા જો મેં બળ કેવા લીધા છે લંબ લીધા છે પ્રયાસ ભુજા અને ભાર ભુજા બરાબર જરૂરી નથી કે બળ હંમેશા લંબ જ હોય એ કોઈ કોણે પણ લાગતા હોય દર વખતે જરૂરી ના હોય કે બળ આવી રીતે લંબ જ હોય બરાબર તમે કોઈ કોણે જો લાગતા હોય બળ તો એના માટે પણ તમે રેખીય સંતુલન લઈ શકો તમારે શું કરવું પડે એના ઘટકો લઈ લેવા બરાબર છે એટલે એ રીતે તમે ચાક માત્રાના સિદ્ધાંતને અહીંયા રજૂ કરી શકો અને યાંત્રિક લાભ મેળવી શકો જરૂરી નથી કે દર વખતે બળ જે છે તે d1 અને d2 એટલે કે ભાર ભુજા અને પ્રયાસ ભુજાને લંબ હોય પરંતુ વ્યવહારમાં આપણે જે શીશોની વાત કરી તેમાં પણ શું હોય છે તો કે બળ લંબ જ લાગતું હોય છે કેમ કે બંને છેડે જે બાળકો બેઠા હોય છે તેના લીધે લાગતું જે બળ હશે અથવા તો કે પૃથ્વીના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ હશે અથવા બાળકનું જે વજન બળ છે તે હંમેશા શિરોલંબ અધો દિશામાં જ હોય છે બરાબર છે પરંતુ જરૂરી નથી કે દરેક કિસ્સામાં આ જે બળો છે F1 અને F2 એ પ્રયાસ ભુજા અને ભાર ભુજાને
લંબ જ હોય, બરાબર છે. તો જ્યારે લંબ ન હોય ત્યારે પણ આપણે ચાક માત્રાનો સિદ્ધાંત ત્યાં લાગુ પાડી શકતા હોઈએ છીએ. હવે ત્યારબાદ હવે આપણે જોઈએ ગુરુત્વ કેન્દ્ર કોને કહેવાય, બરાબર છે. હવે આપણે ગુરુત્વ કેન્દ્ર વિશે અભ્યાસ કરીએ અને ગુરુત્વ કેન્દ્ર જે ટોપિક છે તે ટોપિક તમારા અભ્યાસક્રમમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ રદ કરેલો છે, એટલે તે ટોપિક તમારે માત્ર સમજવાનો છે. તમારે પરીક્ષા લક્ષી તૈયારીમાં તેની કોઈ તૈયારી કરવાની નથી. ગુરુત્વ કેન્દ્ર આપણે અગાઉ દ્રવ્યમાન કેન્દ્રનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. દ્રવ્યમાન કેન્દ્રને ઇંગ્લિશમાં આપણે શું કહેતા હતા? સેન્ટર ઓફ માસ. જ્યારે ગુરુત્વ કેન્દ્રને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? સેન્ટર ઓફ ગ્રેવિટી. ગુરુત્વ કેન્દ્રને ઇંગ્લિશમાં શું કહેવાય? સેન્ટર ઓફ ગ્રેવિટી. તમે ઘણીવાર આવા કોઈ પેડને કોઈ એક બિંદુ આગળ સંતુલિત કરેલા હશે. આ કોઈ પેડ છે, બરાબર છે. તે પેડને તમે આંગળી પર ઘણીવાર સંતુલિત કરો છો. હું અહીંયા ચોકની મદદથી તેને સંતુલિત કરીશ. હું કોઈ બિંદુ આગળ ચોકને રાખીશ અને એડજસ્ટ કરીશ. જો આ બિંદુ આગળ રાખીશ ને મૂકીશ તો પડી જાય છે. ધીમે ધીમે હું શું કરીશ? ખસેડીશ અને કોઈ એક એવું બિંદુ મેળવીશ કે જે બિંદુ આગળ આ પેડ જે છે તે સંતુલિત થતું હોય. આવી રીતે આપણે એને કોઈ બિંદુ આગળ સંતુલિત કરી શકતા હોઈએ છીએ, બરાબર છે, જે તમે જાણો છો. તો કોઈ એક એવું તમને બિંદુ મળી જશે કે જ્યાં એ શું થઈ જશે? જો આ સંતુલિત થઈ ગયું તો આ બિંદુ આગળ એ સંતુલિત થાય છે. એનો મતલબ શું થયો? તો કે આ પેડનું જે કાંઈ વજન છે તે વજન શિરોલંબ અધો દિશામાં હશે અને એ જે કાંઈ વજન બળ છે એટલું જ બળ આ ચોક દ્વારા શું થતું હશે? શિરોલંબ ઉધ્વ દિશામાં પૂરું પડાતું હશે, તો જ એ સંતુલિત થાય. તો એ જે બિંદુ આગળ સંતુલિત થાય છે તે બિંદુને આપણે ગુરુત્વ કેન્દ્ર કહી શકીએ, અથવા કોઈ તે બિંદુ આગળ તે પેડનું ગુરુત્વ કેન્દ્ર છે એવું આપણે કહી શકીએ, બરાબર. અથવા કોઈ એવો અનિયમિત આકાર છે. ચાલો સપોઝ કે આપણે પેડ જે છે એ તો નિયમિત આકાર છે ને, તેની વાત નથી કરતા. આ કોઈ અનિયમિત આકારનું કોઈ પૂઠું છે અથવા કોઈ અન્ય મટીરીયલ છે, બરાબર. આવી કોઈ વસ્તુ છે જેને આપણે પેન્સિલની અણીની મદદથી સંતુલિત કરેલો છે. ધારો કે આ રીતે આપણે પેન્સિલની અણીની મદદથી શું કરેલું છે? સંતુલિત કરેલું છે. તમે ઘણીવાર જોયું હશે કે કોઈ પેનની અણીથી અથવા તો કે પેન્સિલની અણીથી કોઈ પુસ્તકને પણ સંતુલિત કરીને એક પોઈન્ટ ઉપર રાખતા હોય છે, બરાબર છે. તો આ જે પોઈન્ટ હશે ને એ શું થઈ જશે? એનું ગુરુત્વ કેન્દ્ર, જેને આપણે કેપિટલ G વડે દર્શાવીશું, સેન્ટર ઓફ ગ્રેવિટી. અને આ જે કંઈ પુઠ્ઠું છે ને એ પુઠ્ઠાનું કંઈક દળ હશે અને એ દળને લીધે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ લાગતું હશે? તો કે શિરોલંબ અધો દિશામાં નીચે તરફ. ધારો કે પુઠ્ઠાનું દળ છે કેપિટલ M અને ગુરુત્વાકર્ષી બળ જે છે તેના માટે જવાબદાર ગુરુત્વ પ્રવેગ જે છે એ છે સ્મોલ g. તો આપણે આ જે પુઠ્ઠું છે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ mg વડે દર્શાવી શકીએ, બરાબર. આ mg જે છે તે શું થઈ જશે? તો કે પુઠ્ઠા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. હવે પેન્સિલની અણીની મદદથી તમે એને સંતુલિત કરેલ છે તો એનો મતલબ શું થઈ ગયો? તો કે પેન્સિલની અણી કઈ પ્રતિક્રિયા બળ વિરુદ્ધ દિશામાં આપતી હશે અને એ પ્રતિક્રિયા બળ mg જેટલું જ હશે, અથવા તો કે લંબ બળ જે છે એ કેટલું હશે? તો કે mg જેટલું જ હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો જ સંતુલિત રહી શકે. જેમ મેં હમણાં તમને પેડ સંતુલિત કરીને દર્શાવેલું, તો અહીંયા જે મેં ચોકની મદદથી એને સંતુલિત કરેલું હતું, તો જેટલું એ પેડનું વજન બળ અથવા તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હશે તેટલા જ મૂલ્યનું બળ આ ચોક કંઈક વિરુદ્ધ દિશામાં પૂરું પાડતું હશે, તો જ સંતુલિત રહી શકે. બાકી સંતુલિત રહી શકે નહીં. અને એ જ્યારે સંતુલનમાં છે ત્યારે ખાસ સમજજો, અહીંયા કોઈ આપણે પોઈન્ટ આગળ આ પેડને જ્યારે આપણે સંતુલિત કરીએ છીએ, સમજજો અહીંયા આ તમે એને સંતુલિત કરો છો
રેખીય સંતુલનમાં છે અને ચાકગતીય સંતુલનમાં પણ છે. એનું કોઈ સ્થાનાંતરણ નથી થતું અને એ ભ્રમણ પણ નથી કરતું. એટલે રેખીય સંતુલનમાં પણ છે અને ચાકગતીય સંતુલનમાં પણ છે. એટલે કે એ યાંત્રિક સંતુલનમાં છે. હવે જો તો હું સેજ ચોકને આ બિંદુથી ખસેડીશ એટલે શું થઈ જશે? તો કે જો આ દિશામાં મૂવમેન્ટ આપશે ને એટલે આ તરફ આમ પડશે, નમીને આ રીતે પડશે. એટલે નમે છે આ રીતે પડે છે તો કંઈક ભ્રમણ થયું થોડું, બરાબર, અને સ્થાનાંતરણ પણ થયું, બરાબર છે. તો જ્યારે તમે એને સંતુલિત કરો છો તો એક બિંદુ મેળવો છો, બરાબર છે, જી મેળવો છો તે આગળ સંતુલિત થાય છે. તો એ દરમિયાન આ પૂઠું ઘણા બધા કણોનું બનેલું હશે. તે પૈકી આપણે કોઈ બે કણની વાત કરીએ, બરાબર છે. તો અહીંયા જે કઈ આ બિંદુ છે તો આપણો કણ છે, તેનું દળ લઈ લઈએ આપણે m1, અને આ જે પોઈન્ટ છે ત્યાં રહેલો કણ જે છે તેનું દળ લઈ લઈએ આપણે m2, બરાબર છે. આ જે કણ છે એ m1 દળનો છે, આ બિંદુ આગળ રહેલો કણ, અને આ બિંદુ આગળ રહેલો કણ જે છે એ m2 દળનો છે. હવે આ બંને જે કણો છે તેના દળ m1 અને m2 ને લીધે તેને પણ કંઈક પૃથ્વી શું કરતી છે? ગુરુત્વાકર્ષણ બળ લગાડતી છે નીચે તરફ. અને જે આ જે બિંદુ છે G, તે G થી અથવા તો કે ગુરુત્વ કેન્દ્રથી કંઈક અંતરે રહેલ છે. તો આ એનું શું થઈ જશે? સ્થાન સદિશ. અને આ જે બિંદુ છે અથવા m2 દળ ધરાવતો જે કણ છે તેનું G થી સ્થાન સદિશ તમે આ રીતે દર્શાવી શકો, બરાબર. તો આ રીતે પણ તમે દર્શાવી શકો અથવા દિશા આ તરફ પણ દર્શાવી શકો, બરાબર છે. આપણે ચાલો આ રીતે દર્શાવીએ, બરાબર. આ એનો સ્થાન સદિશ થઈ ગયો, અને એવી જ રીતે આનો સ્થાન સદિશ આ થઈ ગયો. એવી રીતે દરેક બિંદુ આગળ રહેલા જે કણો છે તેના દળને લીધે તેના પર કંઈક પૃથ્વી વડે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે અને તેના કંઈક સ્થાન સદિશો પણ હશે. એટલે દરેકને લીધે મળતું જે ટોર્ક છે તે કુલ ટોર્ક શું થઈ જવું જોઈએ? શૂન્ય થઈ જવું જોઈએ. કેમ? તો કે યાંત્રિક સંતુલનમાં હશે. મેં કીધું ને, આપણે અહીંયા પેડને સંતુલિત કરીએ છીએ એ દરમિયાન એ રેખીય સંતુલન પણ ધરાવે છે, એટલે કે સ્થાનાંતરણ પણ નથી થતું અને ચાકગતિ પણ નથી કરતી, બરાબર છે. એટલે ચાકગતીય સંતુલનમાં પણ છે. તો ચાકગતીય સંતુલનમાં હોય તો આ જે મેં કીધું કે જુદા જુદા બિંદુ આગળ રહેલા જે જુદા જુદા કણો છે તેના પર કંઈક ગુરુત્વાકર્ષી બળ લાગતું છે. અહીંયા m2 છે, અહીંયા કેટલું છે m1 છે, અહીંયા m3 છે, m4 છે, m5 છે, બરાબર છે. એ દરેક બળને લીધે કંઈક ટોર્ક મળતું છે. તે દરેક ટોર્કનો જો તમે સદિશ સરવાળો કરો તો શું મળવો જોઈએ? તો કે શૂન્ય મળવો જોઈએ, કેમ કે ચાકગતીય સંતુલનમાં છે, બરાબર છે. એટલે પરિણામી ટોર્ક જે છે ટો G, ગુરુત્વાકર્ષણ બળને લીધે મળતું ટોર્ક શું થઈ જવું જોઈએ? તો કે શૂન્ય થઈ જવું જોઈએ, બરાબર. જેને તમને સમજાવ્યું કે ચાકગતીય સંતુલનમાં છે, જેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે તો પૃથ્વી વડે, બરાબર, અથવા તો તેનું જે વજન મળતું આના વડે સંતુલિત છે. હવે આ ટો G છે એને કઈ રીતે દર્શાવી શકાય? તો કે ટો G ટો1 ટો2 અપ ટુ જેટલા કણો છે દરેક કણ જે છે તેના પર ગુરુત્વાકર્ષી બળ લાગે છે અને તેના લીધે મળતા ટોર્ક, પહેલા માટે ટો1, બીજા માટે ટો2, ત્રીજા માટે ટો3, એટલે બધા જ જે કણો છે તે કણો પર લાગતા બળને લીધે મળતા ટોર્કનો સદિશ સરવાળો. હવે ટોર્ક બરાબર શું લખાય? તો કે ટોર્ક બરાબર તો આપણે જાણીએ છીએ r ક્રોસ f લખાય. તો ટો1 માટે મારે કેવું હોય? તો એનો સ્થાન સદિશ હું કહી દઉં, અહીંયા જો તો r1, આનો સ્થાન સદિશ કહી દઉં r2. તો ટો1 માટે શું લખાશે? r1 ક્રોસ f1. f1 શું હશે? તો કે m1g, ગુરુત્વ પ્રવાહીની દિશા હશે, દળની કોઈ દિશા હશે નહીં. ટો2 માટે શું લખાય? તો કે સદિશ r2 cos m2g.
ખાસ સમજો પ્લસ અપ ટુ આવી રીતે લખાશે ને એટલે કે તો g is equals to sigma તો જ્યાં I શું છે તો કે દરેક કણને લીધે અથવા તો કે I શું છે તો કે કણનો નંબર અહીંયા I જે છે એ શું છે કણનો નંબર જ્યાં તો I શું દર્શાવે છે તો કે I માં કણ પર લાગતું ટોર્ક અથવા I માં કણને લીધે મળતું ટોર્ક બરાબર છે એવું તમે કહી શકો અને હવે જો અહીંયા ટો I છે તો તમે ટો g શું લખી શકો ચાલો આપણે અહીંયા લખીએ હવે આપણે એને જનરલ ફોર્મમાં લખીએ છીએ સમજો ટો I શું થઈ જાય તો કે ri ક્રોસ fi જ્યાં ri શું હશે જ્યાં સમજો ri શું હશે તો કે ri I માં કણનો g ની સાપેક્ષે સ્થાન સદિશ તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો ને તો તમને ત્યાં cg ની સાપેક્ષે કીધું cg એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી જેને આપણે g વડે દર્શાવેલું છે બરાબર છે એટલે એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ તો ri શું થઈ જશે I માં કણનો g ની સાપેક્ષે સ્થાન સદિશ fi શું હશે તો કે I માં કણ પર લાગતું બળ I માં કણ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ અથવા તો કે ગુરુત્વ બળ બરાબર તો આ જો જનરલ ફોર્મ થઈ ગયું ફરી એકવાર સમજી લો ટો g એટલે કે ગુરુત્વાકર્ષણને લીધે મળતું કુલ ટોર્ક શું થઈ જવું જોઈએ શૂન્ય કેમ કે સંતુલનમાં છે બરાબર એટલે ટો g 0 ટો g શું લખાય તો કે દરેક આ જે કણ છે તે દરેક કણ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું છે તે દરેક કણ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને લીધે મળતા ટોર્કનો સદિશ સરવાળો જે આપણે અહીંયા દર્શાવેલો છે તો 1 શું થઈ જાય r1 ક્રોસ m1g r2 ક્રોસ m2g જેટલા કણ હોય ત્યાં સુધીનો આપણે શું કરવાનો છે સદિશ સરવાળો અને તો g મેં કીધું કે અહીંયા આપણે જનરલ ફોર્મ વડે અહીંયા દર્શાવવું છે ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો તમને આ રીતે આપેલું છે બરાબર અને આના શું થઈ જશે 0 કેમ કે ચાર ગતિય સંતુલનમાં છે હવે જો તો 1 તો 2 એના માટે આવું છે એટલે તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો ને તો તમને ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટલી આના પછી એવું કહી દીધું હશે કે સિગ્મા ri ક્રોસ m mig is equals to 0 શું કરવા તો કે જો તો i એટલે શું થઈ જાય ri ક્રોસ fi પણ fi શું છે તો કે અહીંયા બળ આપણે કઈ લીધું છે માત્ર ગુરુત્વાકર્ષી બળ m1g m2g m3g m4g એટલે mi દર્શાવ્યું i માં કણનું દળ પ્રથમ કણનું દળ બીજા કણનું દળ ત્રીજા કણનું દળ પહેલા કણનો અથવા તો કે પ્રથમ કણનો સ્થાન સદિશ બીજા કણનો સ્થાન સદિશ ત્રીજા કણનો સ્થાન સદિશ અને ગુરુત્વ પ્રવેગ શું હશે અહીંયા અચળ હશે આપણે કોઈ પુઠ્ઠું લીધું છે નામ એવું પુઠ્ઠું છે બરાબર છે તો એના માટે આપણે ગુરુત્વ પ્રવેગ શું લઈએ છીએ અત્યારે અચળ લઈએ છીએ બરાબર તો તમને ત્યાં આવું દર્શાવેલું છે જેને તમને અહીંયા આ સ્વરૂપે આપણે દર્શાવેલું છે જો અગાઉથી છે બરાબર કેમ કે પ્રથમ કણની વાત કરતા હોય તો એના માટે ટોર્ક શું થઈ જાય r1 ક્રોસ m1g બીજા માટે r2 ક્રોસ m2g બરાબર છે તો g તમે આવું દર્શાવી શકો હવે જો તો g તો બધામાં કેવો હશે સરખો જ હશે અથવા અહીંયા હું તમને જો આ ફોર્મમાં કહું આના 0 તો અહીંયા તમે 0 લખી શકો હવે તો g તો બધામાં કેવો હશે સમાન હશે તો g ને તમે કોમન કાઢી શકો કોમન કાઢીને આ બાજુ લઈ દો શું થઈ ગયું 0 તો શું મળશે ત્યાં તમને તો કેવું હોય તો તમે એવું કહી શકો તો જો g ને આપણે આ બાજુ લાવીને કેન્સલ કરી દઈએ બરાબર તો તમને શું મળશે m1 r1 m2 r2 m3 r3 એવું મળશે અને જો આનું આપણે મૂલ્ય લેવું છે તો તમે મૂલ્ય શું દર્શાવશો m1g r1 sin θ અને જો sin θ જે છે sin 90 ડિગ્રી હશે શું કરવા તો કે હું અહીંયા પેડ ની વાત કરતો હોય મેં અહીંયા તેને સંતુલિત કરેલું છે
બરાબર. તો સ્થાન સદિશ જુઓ તો દરેક કણનો એ ગુરુત્વાકર્ષણ બળને તો કેવો હશે, લંબ જ હશે ને, એટલે sin 90 ડિગ્રી, બરાબર. એટલે જો આપણે મૂલ્યની વાત કરતા એવી રીતે કરી શકીએ. અને અહીંયા પણ જો આ જનરલ ફોર્મમાં વાત કરીએ તો g ને કાઢી લો બહાર, આ બાજુ જવા દો. કેમ? તો કે અચળ છે એટલા માટે. તો તમને શું મળશે? તો કે સિગ્મા ri mi is equals to 0. સિગ્મા ri mi is equals to 0. અને આવું આપણે અગાઉ મેળવેલું હતું. કોના માટે? દ્રવ્યમાન કેન્દ્ર માટે. ખાસ સમજો, આવું આપણે આગળ ક્યાં મળેલું હતું? તો કે દ્રવ્યમાન કેન્દ્ર માટે મળેલું, બરાબર છે. તો એનો મતલબ એવો છે ને કે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર બંને એક જ જગ્યાએ છે, બંને ઉદ્ગમ બિંદુ પર જ છે. કેમ કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ જ્યારે ઉદ્ગમ બિંદુ પર હોય ને ત્યારે જ આપણે mi ri 0 મળતું, બરાબર. તો અહીંયા પણ એવું મળે છે. તો એનો મતલબ શું થઈ ગયો? જે ગુરુત્વ કેન્દ્ર છે એ જ એનું શું હશે? દ્રવ્યમાન કેન્દ્ર હશે. પણ એ પોસિબલ ક્યારે થશે? જો ખાસ સમજો, અહીંયા આપણે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર શું કરવા એક જ મળે છે? તો કે અહીંયા આપણે g અચળ લઈએ છીએ ને એટલા માટે. કેમ કે g અચળ છે એટલા માટે આપણે g ને જમણી બાજુ જોવા દીધા, અથવા તો કે બીજી બાજુ જોવા દઈએ છીએ. તો એ 0 ભાગ્યા g એટલે શું થઈ ગયું? 0. એટલા માટે આપણે સિગ્મા ri cos mig is equals to 0 હતા. g ને આપણે આ બાજુ જોવા દઈએ કે કોમન કાઢી શકીશું. દરેક માટે જ્યારે આપણે સદિશ સરવાળો લેશું, બરાબર, દરેકના ડોટનો સદિશ સરવાળો g તો બધાને સમાન હોય ને, કોમન કાઢીને આ બાજુ જોવો તો g સુધી જશે કેન્સલ, બરાબર છે. તો mi ri જો આ દિશ છે એટલે તમે શું લખી શકો હવે? તો કે હવે cos લખવાની જરૂર છે નહીં. તો સિગ્મા mi ri is equals to 0 આવું થઈ જશે. અને આવું આપણે ક્યારે મળતું હતું? તો કે દ્રવ્યમાન કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પર હોય ત્યારે, બરાબર છે. તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને એક જ જગ્યા પર છે એવું કહી શકાય. ક્યારે? તો કે g અચળ હોય ત્યારે, અથવા તો કે નિયમિત ગુરુત્વ પ્રવેગ હોય, અથવા તો કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ હોય ત્યારે, અથવા g = 0 ગુરુત્વ પ્રવેગ હોય જ નહીં, એટલે કે શૂન્યાવકાશ, બરાબર છે. જ્યાં ગુરુત્વ પ્રવેગ શૂન્ય હોય તેવું અવકાશ હશે ત્યાં તમને ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર બંને એક જ બિંદુ આગળ મળતા હોય. બાકી જરૂરી નથી કે દર વખતે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર બંને એક જ બિંદુ આગળ હોય. બે સમાન નથી, બે ખૂબ જ જુદા જુદા છે. માત્ર ને માત્ર જ્યારે ગુરુત્વ પ્રવેગ અચળ હશે અથવા તો કે ગુરુત્વ પ્રવેગ વિહીન કોઈ અવકાશ હોય, બરાબર છે, એટલે કે શૂન્યાવકાશ માટે જ્યાં ગુરુત્વાકર્ષી બળ જ નથી અથવા કોઈ ગુરુત્વ પ્રવેગ જ નથી, ત્યાં તમને બંને એક જ બિંદુ આગળ મળશે, બરાબર છે, બાકી મળશે નહીં. ત્યારબાદ એક અન્ય રીત પણ છે કે જેની મદદથી આપણે ગુરુત્વ કેન્દ્ર મેળવી શકીએ. જે રીત કઈ મુજબ છે? તો કે આ જે પુઠ્ઠું છે તે પુઠ્ઠાને કોઈ બિંદુ આગળથી આપણે શું કરીશું? લટકાવી દઈશું. સપોઝ કે આ રીતનું કોઈ પુઠ્ઠું છે, આ પુઠ્ઠાનું કોઈ અહીંયા એ બિંદુ છે, તે એ બિંદુથી આપણે એને શું કરી દઈશું? લટકાવી દઈશું. ત્યારબાદ આ એ બિંદુમાંથી આપણે સ્કેલની મદદથી એક્ઝેક્ટ તેના સામેના બિંદુમાંથી પસાર થતી એક રેખા ડ્રો કરીશું. ત્યારબાદ પુઠ્ઠાનું કોઈ બીજું બિંદુ લઈશું. ધારો કે અહીંયાનું કોઈ બીજું બિંદુ છે B. આ પુઠ્ઠાને ફેરવીને B બિંદુ આગળ એને શું કરવાનું છે? લટકાવવાનું. જો અહીંયા A આગળ લટકાવ્યું, હવે ફેરવી નાખશું અને એને શું કરશું? B આગળ લટકાવશું. અહીંયા જેમ આપણે સામેના બિંદુમાંથી પસાર થતી જે રેખા ડ્રો કરી એવી જ રીતે B માંથી પસાર થતી આપણે એક લાઈન ડ્રો કરીશું સ્કેલની મદદથી. એક્ઝેક્ટ સામેનું જ બિંદુ લેવાનું છે, બરાબર છે. ત્યારબાદ આપણે શું કરીશું? તો કે કોઈ અન્ય C બિંદુ લઈશું અને આ C બિંદુની એક્ઝેક્ટ સામેનું બિંદુ, તો કે આ બિંદુ થઈ ગયું, એમાંથી પસાર થતી આપણે એક લાઈન ડ્રો કરીશું, બરાબર છે. C ની એક્ઝેક્ટ સામેનું બિંદુ અહીંયા ક્યાંક થશે. એટલે આવી રીતે તમે બધા બિંદુઓ લેશો અને એ જે કાંઈ G
જે બિંદુ આગળ છેદે છે ને એ શું થઈ જશે તો કે ગુરુત્વ કેન્દ્ર બરાબર મેં અહીંયા તમને સમજાવવા માટે એનું રફલી લીધેલું છે બાકી અહીંયા ગુરુત્વ કેન્દ્ર તમને આટલું બધું ઉપર ના હોય થોડું ઘણું નીચે હોય બરાબર છે પણ અહીંયા મેં તમને રફલી સમજાવ્યું છે એટલા માટે તો અહીંયા તમને ગુરુત્વ કેન્દ્ર આ રીતે પણ મળી છે ત્યારબાદ આપણે અન્ય કોઈ નિયમિત આકારની વાત કરતા હોય તો આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોઈ નિયમિત આકાર હોય જેવો કે લંબચોરસ ચોરસ અથવા કોઈ રિંગ છે કોઈ તકતી છે કોઈ ગોળો છે તો એનું ભૌમિતિક કેન્દ્ર જો સતત દળ વિતરણ થયેલું હોય તો એનું ભૌમિતિક કેન્દ્ર દ્રવ્યમાન કેન્દ્ર હોય છે બરાબર છે એટલે ખાસ યાદ રાખજો કે દ્રવ્યમાન કેન્દ્ર છે એ માત્ર ને માત્ર દળ પર આધાર રાખે છે અને અહીંયા જે આપણે ગુરુત્વ કેન્દ્રનો અભ્યાસ કર્યો ને શેના પર આધારિત છે તો કે g પર અથવા તો કે ગુરુત્વ પ્રવેગ પર ખાસ સમજાય છે એટલે જ મેં તમને સમજાવ્યું કે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર બંને ડિફરન્ટ છે એ બંનેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી આ તો આપણે બે સેમ મળે છે શું કરવા તો કે અહીંયા g અચળ છે અને બીજું ક્યારે આપણે સેમ મળશે તો કે જ્યાં g 0 હોય ત્યાં એટલે કે ગુરુત્વ પ્રવેગ વિહીન જે અવકાશ હશે ત્યાં અથવા તો કે શૂન્ય અવકાશમાં બરાબર જે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ એટલે હું વારંવાર બોલું છું તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ સ્વરૂપે પણ આવું પૂછાઈ શકતું હોય છે પરીક્ષાની દ્રષ્ટિએ તમારા ટોપિક તૈયાર કરવાનો નથી આપણે ગુજરાત બોર્ડ જે છે એની પરીક્ષાની દ્રષ્ટિએ આ ટોપિક તમારે તૈયાર કરવાની જરૂર નથી પરંતુ સમજવો ખાસ જરૂર છે એટલા માટે મેં તમને સમજાવેલું છે હવે જો ઘણીવાર એવું પણ બને કે આ જે પૂઠું છે આ તો એક સીમિત છે એની લેન્થ અથવા તો કે ખૂબ નાનું છે જો અતિ મોટું પૂઠું હોય અથવા તો કે કોઈ અતિ મોટો પદાર્થ હોય તે પદાર્થના આ સાઈડના કોઈ બિંદુ આગળ જીવનું મૂલ્ય જે છે તેના કરતાં આ તરફના બિંદુ આગળ જીવનું મૂલ્ય જો કંઈક અલગ હોય તો એટલે કે જીવનું મૂલ્ય જે છે તે આખા પદાર્થ માટે સેમ નથી બદલાય છે હવે g અચળ નથી તો શું થશે તો કે તો ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક મળશે નહીં બદલાઈ જશે અહીંયા આપણે સેમ શું કરવા મળતા હતા g અચળ હતો એટલે આપણે g ને બહાર કાઢી લેતા હતા સરવાળામાંથી બરાબર છે જ્યારે g અચળ નહીં હોય ત્યારે તમે એને સરવાળામાંથી બહાર કાઢી શકશો નહીં કેમ કે આ જે પ્રથમ ક્રમની વાત કરતા એના માટે g નું મૂલ્ય કંઈક અલગ છે બીજા ક્રમ માટે પણ g નું મૂલ્ય કંઈક અલગ છે તો હવે તમે g ને કોમન કાઢી શકો નહીં બરાબર છે એટલે તમને સિગ્મા એમાં ri 0 મળશે નહીં બરાબર છે હવે અહીંયા આપણે શું રાખવું પડે તો કે ri ક્રોસ mi g રાખવો પડશે બરાબર છે તો ત્યારે તમને દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને એક મળશે નહીં અથવા તો કે એક જ બિંદુ આગળ મળશે નહીં જેની તમને ખાસ ખબર હોવી જોઈએ બરાબર છે એટલે આ વાત છે ગુરુત્વ કેન્દ્રની આના પહેલા આપણે ચાકમાત્રાના સિદ્ધાંતનો પણ અભ્યાસ કરેલો જેમાં યાંત્રિક લાભ કોને કહેવાય જે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ F1/F2 d2/d1 એટલે કે પ્રયાસ ભુજા ભાગ્યા શું કર્યું આપણે ભાર ભુજા અને જો એનો ગુણોત્તર 1 કરતા મોટો હોય તો ઓછા પ્રયાસથી આપણે શું કરી શકીએ તો કે વધુ ભારને ઉંચકી શકીએ બરાબર છે એટલા માટે જ આપણે તેને યાંત્રિક લાભ અથવા તો કે મિકેનિકલ એડવાન્ટેજ કહેતા હોય છે જો એ મધ્ય બિંદુ આગળ હોય તો જેટલો તમારે ભાર છે એટલા એ ભારને ઉંચકવા માટે એટલું જ બળ સામેથી લગાડવું પડતું હોય છે અને એટલા માટે જ તમે જો વ્યવહારમાં જોશો ને તો ભૌતિક તુલના તમે જોયેલી હશે બરાબર તમે કોઈ દળ જે છે તમે માર્કેટમાં જ્યારે કોઈ વસ્તુ પરચેસ કરવા જાઓ છો ત્યારે શું થતું હોય છે તો કે એક સાઈડ ત્રાજવામાં 1 kg મૂકે છે 1 કિલોગ્રામ અને સામેની બાજુ તમારે જે વસ્તુ લેવી છે તે વસ્તુ મૂકે છે અને એ જે ભૌતિક તુલા છે ને ત્યાં જે કંઈ કાંટો છે કે આધાર બિંદુ છે ને એક્ઝેક્ટ મધ્ય બિંદુ આગળ હોય છે એટલા માટે જ અહીંયા જે 1 kg તમે મૂકો છો ને એટલે સામે તમને 1 kg વસ્તુ મળે છે જો એ આધાર બિંદુ સાઈડમાં લઈ લેવામાં આવે તો થોડુંક આ વજનની નજીક લઈ લેવામાં આવે એટલે કે જે સાઈડ વજનિયા મૂકે છે 1 kg 2 kg એ સાઈડ થોડુંક ખસેડવામાં આવે તો સામે તમને વસ્તુ ઓછી મળે પૂરતી વસ્તુ મળે નહીં બરાબર છે એટલે ખાસ સમજવું તો ખાસ આ બંને ટોપિક તમારે ટેક્સ્ટ બુકમાંથી 2 વાર વાંચવા
અને એકવાર આ જે મેં તમને સમજાવ્યું છે બરાબર છે તે તમારે પ્રેક્ટિસ માટે જે કાંઈ સ્ટેપ્સ છે એ તમારી જાતે લખવા, જેથી કરીને આ જે ટોપિક છે તે તમારા ક્લિયર થઈ જાય. ખાસ ચાક માત્રાનો સિદ્ધાંત તમારે વાંચવો અને ગુરુત્વ કેન્દ્ર જે છે તે પણ વાંચવું બરાબર છે. ગુરુત્વ કેન્દ્ર આપણે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાની જરૂર નથી, પરંતુ સમજવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે આ બંને ટોપિકોનો આજે અભ્યાસ કરેલો છે અને ટોર્ક રિલેટેડ અથવા તો કે ચાક માત્રા રિલેટેડ અને ચાક માત્રાના સિદ્ધાંત રિલેટેડ દાખલાઓનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં કરવાના છે. અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.